અને જે લોકો દોડવા જાય, હું બે હાથ જોડીને ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું, જો તમારાથી ન દોડાતું હોય તો મહેરબાની કરીને સાઈડમાં હાલજો, વચ્ચે ન પડતા. તમને એમ થાય કે હવે મેં ક્વિટ કરી દીધું છે તો તમે સાઈડમાં જતા રહેજો. ખાલી ખોટું તમારા લીધે કોકની જિંદગી બરબાદ થાય, કોકના ઘરના સપના રોડાઈ જાય, ઓકે, એવું ખોટું કામ ન કરતા. આ નહીં તો બીજા કામમાં તમને ક્યાંક નડશે. એટલે જો તમારે ન દોડવું હોય એવું તમે નક્કી કરી લીધું હોય તો મહેરબાની કરીને તમે સાઈડમાં વયા જજો. કોકની જિંદગી, કોકના સપના સાથે ખેલવાડ ન કરતા. કુદરત તમને નહીં મૂકે, ધ્યાન રાખજો. દોડો, ન દોડાય તો સાઈડમાં નીકળી જાવ, જેથી જેને દોડવું હોય એ દોડી શકાય. એટલે ખોટું ખેંચવું નહીં. એટલા માટે કહું છું, માની લો કે પહેલો રાઉન્ડ ખેંચી લ્યો, ઠંડીના લીધે દહીં તમારા હાડકા થીજી ગયા, ઓકે, તો એટલે પહેલો રાઉન્ડ વોર્મઅપ કરતા માઇનોર તમારી જે સ્પીડ છે એ જ સ્પીડ પકડી રાખવાની છે. ઘણા શું કરે, 13 રાઉન્ડ હોય, મારો કે 13 રાઉન્ડ છે, એટલે પણ શું થયું, 13 રાઉન્ડ છે તો આ ગ્રાઉન્ડ સામે નાનું છે ને, ઉપરથી જેને 13 હોય એને તો મજા આવે, રાઉન્ડ ફટાફટ પતી જાય. એક રાઉન્ડ 417 મીટરનો છે અને બીજો એના કરતા નાનો છે, તો આ રાઉન્ડ ફટાફટ ન પતી જાય, તમને તો ઘણી મજા આવે. એટલે જેને 13 રાઉન્ડ છે એને એવું નથી વિચારવાનું કે મારે 13 છે, એને રાજી થવાનું છે કે મારે 13 છે, મારે તો ફટાફટ પતી જશે, ફટાફટ પતી જશે, મને મજા આવશે. તો એવી રીતે ત્યાં રાજી થવાનું છે, ખોટું ખેંચવાનું નથી. 13 રાઉન્ડ પૂરા કરવાના છે, પણ કિલોમીટર તો તમારે જે થવાના છે એ છે 5 જ કિલોમીટર છે ભાઈ, 12 હોય કે 13 હોય, એટલે ખોટું નહીં મથવું. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.